જન્માષ્ટમીનો તહેવાર આવવાનો હતો અને ગટ્ટુ ચિંકીની સોસાયટીમાં ધૂમધામથી જન્માષ્ટમીની તૈયારીઓ ચાલતી હતી. પણ સવાલ એ હતો કે આ વખતે મટકી કોણ ફોડશે? તેથી સેક્રેટરી અંકલે સોસાયટીમાં મીટિંગ રાખી હતી. તમે આવ્યા તે માટે તમારો ધન્યવાદ. આમ તો સૌ બધા જાણે જ છે, જન્માષ્ટમી ઉત્સવ નજીક આવી રહ્યો છે અને દર વખતની જેમ આ વખતે પણ સોસાયટીમાં દહીં હાંડીનો કાર્યક્રમ થશે. જુદી જુદી ટીમો બનાવીશું જે મટકી ફોડવાનો પ્રયત્ન કરશે, અને હા, જે પણ મટકી ફોડશે તે વિનરને સોસાયટી તરફથી ટ્રોફી મળશે. અંકલની વાત સાંભળી ગટ્ટુ એક્સાઇટેડ થઈને ઊભો થાય છે અને સેક્રેટરી અંકલને કહે છે, અંકલ, હું હરી, બંટી અને બીજા બધા દોસ્તોની સાથે બોયઝની એક ટીમ બનાવવાનો છું. મટકી તો અમે જ ફોડીશું. તેના માટે ખૂબ પ્રેક્ટિસ કરીશું, જેથી પહેલી વારમાં જ અમે મટકી ફોડી શકીશું. અરે વાહ ગટ્ટુ બેટા, આ તો ખૂબ સારી વાત છે. એટલે કે અમારી પાસે એક ટીમ બની ગઈ છે, ટીમ ગટ્ટુ. શું બીજા કોઈએ પણ આમાં સામેલ થવું છે? આ સાંભળી ચિંકી ઊભી થઈને બોલે છે, અંકલ, જો ગટ્ટુ બોયઝની ટીમ બનાવશે તો અમે છોકરીઓ કેમ પાછળ પડીએ? હું પણ મારી ફ્રેન્ડ સાથે છોકરીઓની ટીમ બનાવીશ અને ગટ્ટુ જોજે, અમે જ જીતીશું. આ તો તે એકદમ સાચી વાત કહી ચિંકી બેટા. છોકરીઓ પણ છોકરાઓથી કંઈ ઓછી નથી. તેથી અમે તને પણ ટીમ બનાવવા અને મટકી ફોડવાનો મોકો આપીશું. યે! થેન્ક યુ સેક્રેટરી અંકલ. તો હવે આ વખતે દહીં હાંડીમાં બહુ જ મજા આવશે. સાચું કીધું ચિંકી. એટલે કે મટકી ફોડવા માટે આ વખતે આપણી પાસે 2 ટીમ્સ છે. અને હા બાળકો, બીજી એક વાત સાંભળો. આ વખતે જે ટીમ દહીં હાંડી ફોડશે તેને મારા તરફથી સ્પેશિયલ પ્રસાદ પંચામૃત પીવા પણ મળશે. વાહ મમ્મી, જન્માષ્ટમીનું પંચામૃત તો ખૂબ જ સ્પેશિયલ હોય છે. હવે તો હું ડબલ મહેનત કરીશ અને હું પણ પંચામૃત પીશ. ગટ્ટુ, તું અને તારી ટીમ અમને કમજોર ના સમજતા. હું તો મારી ટીમ સાથે ડેલી પ્રેક્ટિસ કરવાની છું. પણ બાળકો, સ્પેશિયલ પ્રસાદ તો મને પણ જોઈએ. ગટ્ટુ, મને તમારી ટીમમાં કેમ નથી રાખતા? પપ્પાની વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા હસી પડે છે. બસ પછી શું, બીજા દિવસે ગટ્ટુ બધા મિત્રોને પાર્કમાં બોલાવે છે, જેમાં હરી અને બંટી પણ હતા. અને ચિંકી, ગુડ્ડી અને શ્રેયાની સાથે બીજી બધી બહેનપણીઓને પણ બોલાવે છે. ચિંકી કહે છે, મિત્રો, હવે કંઈ પણ થઈ જાય, આપણે પ્રૂફ કરવું જ પડશે કે છોકરીઓ કોઈનાથી કમજોર નથી. આપણે જ આ વખતે દહીં હાંડીને ફોડીશું. હા ચિંકી, અને આપણે તે ટ્રોફી પણ જીતીશું. હા, અને આંટીના હાથનો સ્પેશિયલ પંચામૃત પણ આપણને જ મળશે. તો જરાય ચિંતા ના કરીશ ચિંકી. ઠીક છે મિત્રો. ના ના, મારો મતલબ કે ચિંકીના કમાન્ડોઝ. તો હવે આપણે પ્રેક્ટિસ ચાલુ કરીએ. આટલું કહી ચિંકી તેની ટીમ સાથે પ્રેક્ટિસ કરવા માંડે છે. ત્યાં ગટ્ટુ પણ પોતાની ટીમનો ઉત્સાહ વધારે છે. જન્માષ્ટમી આવતા બધી ટીમ ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. જોતજોતામાં જન્માષ્ટમીનો દિવસ આવી જાય છે. ગટ્ટુની ટીમમાં બધા બોયસે બ્લુ કલરની ટી-શર્ટ પહેરી હતી અને ચિંકીની ટીમમાં બધી છોકરીઓએ રેડ. પ્રોગ્રામ શરૂ થતા પહેલા ચિંકી ગટ્ટુની પાસે જાય છે અને તેને કહે છે, ગટ્ટુ, તને અને તારી ટીમને ઓલ ધ બેસ્ટ. હા ચિંકી, તારી ટીમને પણ ઓલ ધ બેસ્ટ. એટલામાં ત્યાં ઢોલ વગાડવાવાળા પણ આવે છે અને જોરથી ઢોલ નગારા વગાડવા માંડે છે. ગટ્ટુ ચિંકી એની સાથે નાચવા માંડે છે. તેની સાથે સાથે બીજા બધા લોકો પણ જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે નાચવા લાગે છે. તો બાળકો, હવે કહો, પહેલા કઈ ટીમ જશે મટકી ફોડવા? રેડ ટીમ કે બ્લુ ટીમ? અંકલ, પહેલા અમે જઈશું બ્લુ ટીમ. યે! કેમ ટીમ બ્લુ, તમે તૈયાર છો ને? ગટ્ટુની ટીમના બધા મેમ્બર્સ એક સાથે યે બોલે છે. સારું ગટ્ટુ, તું જા તારી ટીમને લઈને, પણ સંભાળીને, ક્યાંક પડી ના જાઓ. હા અંકલ. ચલ બંટી, ચલો દોસ્તો. ગટ્ટુની ટીમ એક એક કરીને સર્કલ બનાવે છે અને બીજા બધા બાળકો પણ એકની ઉપર એક એમ ચઢવા લાગે છે. છેલ્લે ગટ્ટુ સૌથી ઉપર જાય છે અને અચાનક તેનો પગ લપસી જાય છે. મારો પગ!
પણ ગટ્ટુ પડે તે પહેલા જ ચિંકીની ટીમ ત્યાં આવી જાય છે અને તે ગટ્ટુને પડતા બચાવી લે છે. ગટ્ટુ તું ઠીક તો છે ને? તને વાગ્યું નથી ને? ના ચિંકી, હું ઠીક છું. તારી ટીમે મને પડતા બચાવી લીધો. થેન્ક યુ વેરી મચ. વેલકમ ગટ્ટુ. વિરોધી ટીમ હોવા છતાં પણ બાળકો એકબીજાને જ્યારે આ રીતે મદદ કરે છે ત્યારે સોસાયટીના બધા લોકો ખૂબ જ ખુશ થાય છે. પણ હવે ગટ્ટુની ટીમ પછી વારો હતો ચિંકીની ટીમનો. ચિંકી તેની ટીમ સાથે મેદાનમાં ઉતરે છે. ચાલો મિત્રો, આપણે કરી શકીએ છીએ. આપણે બહુ જ પ્રેક્ટિસ કરી છે. હા કેપ્ટન. હા કેપ્ટન. એક એક કરીને બધી છોકરીઓ સર્કલ બનાવે છે અને બાકી ટીમ મેમ્બર્સ ઉપર જવા લાગે છે. છેલ્લે ચિંકી સૌથી ઉપર હોય છે અને જોરથી બોલે છે, હાથી ઘોડા પાલ કી જય કન્હૈયા લાલ કી. ચિંકીનો સાથ આપવા માટે ત્યાં ઊભેલા સોસાયટીના બધા લોકો પણ બોલી ઉઠે છે, હાથી ઘોડા પાલખી જય કન્હૈયા લાલ કી. અને ચિંકી મટકી ફોડી નાખે છે અને આ સાથે જ ઢોલ નગારા ફરીથી વાગે છે. બધા લોકો નાચે છે. ચિંકીની ટીમ પણ નીચે ઉતરીને બધાની સાથે નાચવા લાગે છે અને એક સાથે બધાનો અવાજ આવે છે, હાથી ઘોડા પાલખી જય કન્હૈયા લાલ કી. વાહ ચિંકી, તે અને તારી ગર્લ્સની ટીમે તો કમાલ કરી નાખી. હા ચિંકી બેટા, શાબાશ. તે એકવાર ફરી સાબિત કરી નાખ્યું કે છોકરીઓ પણ કોઈનાથી ઓછી નથી. ત્યાં જ પપ્પા પાછળથી આવે છે અને ચિંકી અને ગટ્ટુને ગળે લગાવીને બોલે છે, અરે એટલા માટે જ તો મને મારા બંને બાળકો પર ગર્વ છે. હા, અને મને પણ. થેન્ક યુ મમ્મી પપ્પા. ચિંકી, તને અને તારી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ. તમારી ટીમે ખરેખર સરસ પ્રદર્શન કર્યું. હા, ચલો હવે જીતવાવાળી ટીમને ટ્રોફી આપી દેવામાં આવે. હા, અને આ સ્પેશિયલ પ્રસાદ પણ. આ જોઈને ચિંકી ખૂબ જ ખુશ થાય છે. સેક્રેટરી અંકલ ચિંકીની ટીમને ટ્રોફી આપે છે અને મમ્મી તેમને જન્માષ્ટમી સ્પેશિયલ પંચામૃત પીવડાવે છે. પણ પછી મમ્મી ગટ્ટુની ટીમને પણ પંચામૃત પીવડાવે છે. આલો બાળકો. પણ મમ્મી, અમે તો મટકી નથી ફોડી, તો આ સ્પેશિયલ પ્રસાદ અમને કેમ? કારણ કે બાળકો, તમે બધાએ પણ ખૂબ મહેનત કરી હતી, તેથી આના ઉપર તમારો પણ હક છે અને આ તો પ્રસાદ છે. આલો. પછી મમ્મી બધાને પ્રસાદ પીવડાવે છે. બધાને તે પ્રસાદ ખૂબ જ પસંદ આવે છે અને જન્માષ્ટમીના ઉત્સવ પછી બધા પોતપોતાના ઘરે જતા રહે છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન.